સુરતથી મળી રહેલા છે ખૂબ જ મહત્વના એવા સમાચાર, કારણ કે ગાયબ નિલેશ કુંભાણી હવે ફરી એક વખત સામે આવ્યા છે અને સામે આવતા જ તેમણે કહ્યું કે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી નથી કરી, કોઈ માયનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે। કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું હોવાની વાત પણ કુંભાણીએ પોતાના વિડીયોમાં કરી છે। મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને હું અને મારા ટેકેદારો એક સાથે હોવાની વાત પણ કુંભાણીએ કરી છે। કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું, કોંગ્રેસે 2017માં મારી સાથે બદલો લીધો છે એવું પણ કુંભાણીએ કહ્યું છે, એટલે કે 2017નો બદલો હાલ લેવામાં આવ્યો હોવાની વાત કરી। મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો હોવાની વાત કરી। હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો હોવાની વાત પણ કુંભાણીએ કરી છે। ત્યારે કુંભાણી ફરી એક વખત સામે આવ્યા છે। ભૂગર્ભમાં ગયેલા કુંભાણી ફરી એક વખત જોવા મળ્યા છે। તેમણે વધુ એક વિડીયો બોમ્બ ફેંક્યો છે। મતદારો સાથે ગદ્દારી નથી કરી। ફોર્મ અમારું પહેલા કેન્સલ થયું હતું, ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતા અને તે પછી ઘણા ઉમેદવારો હતા, 15 ઉમેદવારો હતા। એમને પૂછો, પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું। મારી હારે જનતા હતી, એમની ગદ્દારી ક્યારે કરી હતી કોંગ્રેસે? ત્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા? ભાઈ તમે કેમ 20,000 લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા, એમની ટિકિટ કાપી દીધી। જનતા સાથે હતી, જનતા સાથે નહોતી, એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી? પહેલી ગદ્દારી કોંગ્રેસે કરી હતી। કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી, કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી હારે કરી હતી 2017માં। તોય પણ મેં કોંગ્રેસનું કામ એટલું કર્યું હતું। કોંગ્રેસના અહીં અત્યારે જે છે, કોંગ્રેસમાં જે વિરોધ કરે છે, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં આવશે ને કામ કરશે, બાકી હકેલીને ધંધાએ લાગી જાય। ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ। અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળી રાજકારણમાં રહેવું કે નહીં એ પહેલા ચર્ચા કરશે, બરાબર? એ બધા ચર્ચાઓ કરશે, એ કહે ક્યાં જોડાવું ક્યાં નહીં, સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે। અમારા ઠેકેદારો હિતેશુ કાર્યકર્તાઓને બધાની સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું। 2017નો બદલો લીધો છે, મારા ઠેકેદારો કાર્યકર્તાઓ હોય એમની સાથે હું પણ છું।